જય માં ખોડિયાર, જય હરસિદ્ધિ, જય રાજભાઈ, જય વરણસર દાદા. હું છું આપનો ઘનશ્યામસિંહ રાજપૂત. કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. તો મિત્રો ઘણા સમય પછી આજે બહાર નીકળ્યા છે તો કીધું હાલો વ્લોગ બનાવીએ. આમ તો જાજા ટાઈમથી વ્લોગ્સ નથી બને મિત્રો. અત્યારે વાગડમાં તો વાયરો ધૂળની ડમરી ઉડે મિત્રો. ઘણા સમય પછી બહાર જઈ રહ્યા છે અને મિત્રો જે અમે સૌરભ સામત છે ખીમાજી વિડીયો મારા કાકા જે દુનિયામાં નથી રહ્યા પણ એમના ગયા પછી શાયદ ઘણું બધું અમારે જતું પડ્યું છે. એ હતા તો બધું હતું કારણ કે મારા માટે તો મારો રમેશ મહેતો હતો, મારા જિંદગીનો મારા જીવનનો એક જામીન હતો. સાચું કહું તો ગમે ત્યાં ગમે વસ્તુ થતી તો એક આશા હતી કે કોઈ આવે કે ન આવે પણ એ મારા કાકા જરૂર આવે પણ એ આજે નથી જગતમાં. એમના પાછળ જે આપણે ટુર્નામેન્ટ રાખી હતી એમાં બધા મિત્રો જે વલ્લભપુર ગામ શ્રી દ્વારકાધીશ ગ્રુપ દ્વારા જે એમને સાથ આપવામાં આવ્યો હતો તે બદલ તેમનો પણ આ વિડીયોના માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મિત્રો બન્યા રહેજો. આજે વ્લોગ્સમાં ઘણા સમય પછી બહાર નીકળ્યા છીએ ચાલો મિત્રો, આજે આપણે ઘણા ટાઈમ પછી બહાર નીકળી ગયા છીએ. તો આજે આપણે ક્યાં ફરવા જશું એ તો મને કઈ નક્કી નથી, પણ ઘરેથી નીકળી ગયા એટલું નક્કી જ છે. તો ક્યાંક સારી જગ્યા મળી જાય એવી જગ્યાએ આપણે ફરવા જઈશું. તો બન્યા રહ્યો અમારા બ્લોગ્સમાં. તારી ચોઈસ ક્યાં છે? મારી ચોઈસ રાજસ્થાનના ડુંગર પહાડ. ના, એ તો લાંબુ પડી જાય. મારી ચોઈસ એ જ. બાકી આપણા વાગડમાં તો વાયરસ સિવાય કઈ જોવા મળતું જ નથી. પવન ને રૂપી ધૂળની ડમરી ઉડે. આમ તો તમે જુઓ મિત્રો. તો મિત્રો અમે ભીમાસર પહોંચી આવ્યા છીએ. તો ભીમાસર મારા મામાજી સસરાનું ગામ છે. તો જેવા મારા તારા મામા, નોગા મામા. તો શું કહે ગૌતમભાઈ, પાર્થભાઈ, તમારે કઈ ચાય પાણીની વ્યવસ્થા કરવી હોય તો કરી શકો છો. અને આમ તો જો કે આપણા બેન રમીલાબેન સુથાર અને અસ્મિતાબા રાજપૂત એમનું પણ ગામ કહી શકાય છે આ. તો શું કે બેન, તમારે પણ કઈ વ્યવસ્થા કરવી હોય તો અમે આવી જઈએ તમારા ઘરે. બચારી ફોન કર્યા વગર અહીંથી ગામમાંથી નીકળી જાય અને પાછી ચા પાણીની વ્યવસ્થાનું કહેવાય. આમ જો એક જસ્ટ ભીમાસરમાં આવે છીએ અત્યારે. ભીમાસર એટલે ભીમાસર હો, બાકી કાંઈ નો ઘટે એમ. રાજપૂતાના ઠાઠ વાળું ગામ. આમ જો મિત્રો અહીંયા પવન એટલો જોરથી આવે છે કે નથી કઈ અવાજ આવતો કે નથી કઈ આમ જોવા સુધી ડમરી દેખાય છે. આમ તમે જોઈ શકો છો. મતલબ આમ ઘણા સાઈડ તો ઉડાડી જાય લાગે. મિત્રો મને આપણું વાગડનું રણ ટપું ને એટલે શું થાય કઈ ખબર નહીં. અચાનક એટલી ભૂખ લાગે ને કે ખાલી પેટ મેરે દિમાગ કી બત્તી નહીં ચલતી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નજીકમાં જ આપણે એવા આહી સમાજના દાદા એવા ડગાઈચા દાદા પણ અહીંયા પૂજાય છે. તમે એમનું મંદિર જરા જોઈ શકો છો. હા, તો હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા હતી ને, થોડા ટાઈમ પહેલા જ અહીંયા પ્રતિષ્ઠા પણ હતી અને કથા પણ હતી. જોઈ શકો છો એકદમ અદ્ભુત મંદિર છે. તો મિત્રો હાલ આપણે અહીંયા પેટ્રોલની એટલી બધી તંગી તો આમ તો નથી પણ આપણે જ ગાંડા છીએ કારણ કે બધા એવું કાંઈક બોલે સીધા લાઈનમાં લાગી જાય મિત્રો. આમ જુઓ જાણે ફૂલ ટ્રાફિક છે અત્યારે પેટ્રોલ પુરાવા માટે, પણ નિરતે પુરાવા જાય ને મિત્રો વાંધો ના આવે. પણ આ તો શું કાંઈક મોદી સાહેબ બોલે ને એટલે સીધા ભાગીએ ને આમ તો આપણે મોદી સાહેબનું પાલન કરવું પડે મિત્રો. આ મિત્રો આપણે આવી ગયા છીએ વારઈ નજીક અને ધૂળની ડમરીઓ તો આ ભે છવાઈ ગઈ. આ ભે આમ જુઓ તમે. પવન તો બધે હોય પણ આવો ના હોય. ગાંડો દૂર થઈ ગયો આજ તો ભાઈ. તો મિત્રો અહીંયા હોટલે ઉભા રહ્યા હતા તો એની થોડી મજા કરી. મેં ગાડીનો લોક કરી નાખ્યો ને બારે તાપ એટલો છે ને કે વાત ચાલે. મિત્રો જો આવી ગઈ છે. જો મિત્રો લોક કરી નાખ્યો છે. ભલે ખરી તો મિત્રો લોક મજા આવી. રમાડે શું રમાડે? બંધ કેમ કરી નાખ્યો લોક? એમ જ નિંદરમાં આવજે. થાકી ગઈ. બોલ બીજું હું કહેવા માંગે? બીજું મને ભૂખે લાગી છે. વરે એટલે કેટલું કઈ લાગે ને. અને હવે આપણે ક્યારે પહોંચશું? વાર લાગશે હજી પાલનપુર સેટું. તો હજી ઊંઘી જાઓ. ઊંઘી જા, મોજ કરતો. ઠીક હે, બાય બાય. બાય બાય.
પાલનપુરમાં કામકાજ પતાવી અને રાજસ્થાન રૂટ પકડી લીધો છે, આબુ રોડ પકડી લીધો છે મિત્રો. હવે તમે જુઓ ટોલ નાકું આવી ગયું છે મિત્રો. તો મિત્રો હાલ ટોલ નાકે એવી પોઝિશન ઓનલાઈન આવીને થઈ ગઈ છે કે અમુક આગળ ફાસ્ટેગ નથી હોતું, તો ઓનલાઈનના કારણે સ્કેન કરીને અત્યારે એવડી મગજમારી છે, એના કારણે જો ટ્રાફિક થાય છે મિત્રો. બહુ જાજી માથાકૂટ છે અત્યારે. ઓનલાઈન વાળીને કદાચ પૈસા વાળું હતું સારું હતું, નો તાત્કાલિક નીકળી જતા. એટલે સ્કેમ થઈ ગયું તો એ ગાડીનું લોક નથી ખોલતો રહ્યો. આપણે ગાડ ઉપર છે ભાઈ. એ જોજે ભણા પાછી નો આવે દેતો આ કે દેવાય ખવડવાનું મરે મરે ને ઠાઠે ઠાઠું આવી જશે. કન્ટિન્યુ મિત્રો વ્લોગ્સમાં. આપણે ફાઇનલી રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ. તો આ તો આપણો રંગીલો રાજસ્થાન કહેવાય. અહીંયા આપણે આવીએ ને એટલે કંઈક અદ્ભુત મજા આવે, અલગ જ નજારો જોવા મળે. બધું હરિયાળું હરિયાળું ને એકદમ મસ્ત પહાડ, જે આપણાને સુકૂન અને સુકૂન એના સિવાય કાંઈ મળે નહીં. તમે જોઈ શકો છો એકદમ હરિયાળી અને પહાડ. થોડી દૂર કેવું આવે છે, આપણી ભાષામાં તો એને ભોયરું કહેવાય. શું કહેવાય? ભોયરું કહેવાય. હા, આપણી ભાષામાં એને ભોયરું કહેવાય. આમ તો ટનલ કહેવાય, પણ આપણી ભાષામાં એને ભોયરું કહેવાય. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાગે મિત્રો. રાજસ્થાન એટલે રાજસ્થાન. રાજસ્થાનમાં આવીને એટલે મન ખુશ થઈ જાય. રાજસ્થાન નહીં, રંગીલો રાજસ્થાન. જો મિત્રો કેવો અદ્ભુત પહાડ ની અંદર બનાવેલો છે. જો મિત્રો એક નંબર. ઉદયપુર જઈ રહી તો વચ્ચે હોટલ આવી ગઈ છે, ત્યાં નાસ્તો કરવા માટે અને ચા પીવા માટે રોકાઈ જઈએ છીએ. અને મિત્રો અમારે તૃપ્તિબેન રબારી રાધનપુરથી મળી ગયા છે, જો કે પોતે પણ એક બ્લોગર છે અને સારું એવું બેનનું પણ નામ છે. અને મિત્રો ગુજરાતી મળી જાય પછી કાંઈ ઘટેની. બેન શું કહેવા માંગો છો તમે? એકદમ સાચી વાત છે. શું કહેવા માંગો પૂજાબા રાજપૂત? તમે બેનથી મળી અને બહુ મજા આવી, કેમ કે આપણે બેનને ફાઇનલી યુટ્યુબ પર ને આમ ઇન્સ્ટા પર આપણે જોતા જ હતા, પણ આજ એમની સાથે મુલાકાત થઈ ગઈ અને ખૂબ આનંદ થયો. તો મિત્રો બને રહેજો અમારા બ્લોગ્સમાં. મિત્રો હાલ અમે એક જગ્યાએ નાસ્તો કરવા માટે રોકાણ હતા ને, તો એ જગ્યાએ લોકેશન તમે જુઓ ને તો એક નંબર. નાના ભૂલકાઓ છે જો સ્વિમિંગ પુલમાં કેવા નાહી રહ્યા છે. જો કે આપણને પણ એવું થાય કે છોકરાઓની સાથે જઈએ અને નાવા લાગી જઈએ, પણ આપણે નાવાનું થતું નથી, કેમ કે અહીંયા તો એમને એમ પણ ઠંડી જ લાગે છે. એમને એમ આમ રંગીલો રાજસ્થાન છે જેમાં ઠંડી જેવું વાતાવરણ હોય છે. જો નાવા જઈએ ને તો પછી આપણને શરદી ખાંસી ને જુકામ પાકવું જોઈએ. મિત્રો હાલ અમે રસ્તામાં રનિંગમાં છીએ અને એવું મન થયું કે ફોટા પડી, કારણ કે સામેનું લોકેશન રહ્યું ને આ બધું એક નંબર લાગતું હતું આ બધું. એટલે એમ બી થોડા ફોટા પાડી લઈએ અને અમે મિત્રો ના કરતા રાજસ્થાનમાં નીકળી ગયા છીએ. શું કહેવા માંગે છે? રાજસ્થાન એવું થાય કે નથી આવું મન જાણે એવું જ બોલે કે રાજસ્થાન જ જવું છે. અહીંના મિત્રો પહાડોથી મને એટલો પ્રેમ છે, આ પહાડો એટલા ગમે છે એની વાત છે. મિત્રો ખાલી લોકેશન તમે અહીંના જુઓ એમ તમને એમ થાય કે અહીંયા બધું આવી ગયું. તમે રાજસ્થાન વિચાર કરો ને તો શાયદ એવું જ લાગે કે પહાડ જેવી જિંદગી ક્યાંય છે જ નહીં. જો મિત્રો રાજસ્થાનમાં આવેલા આપણે તો દાલ બાટી જ ખાવા જોઈએ, પણ એને પાઉંભાજી ખાવા જોઈએ. જો હું તો ભૂખડ મારા પહેલાં ખાવાનું ચાલુ કરી દીધો. તમારી દાલ બાટી હજી બનીને રેડી નહીં થઈ હોય અને મારું બનીને રેડી થઈ ગયું છે, કેમ કે આપણે જમવાનું એકદમ નોર્મલ અને દેશી હોય.
તો મિત્રો આપણે જુઓ દાલ બાટી આવી ગઈ છે રાજસ્થાનની સ્પેશિયલ ઘીમાં અને પ્લેન છાશ છે મિત્રો. જો દાલ બાટી અને એક નંબર અંદર પાઉંભાજી પૂરી થવા માટે શું કહેવા એકદમ મસ્ત અને ટેસ્ટી છે જો તમને પણ અને મિત્રો તમે ઉદયપુરમાં એન્ટર થાવ ને એટલે જો શ્રી શિવ શક્તિ ફોજીભાઈ ધાબા આર્મી વાળાનો ધાબો છે મિત્રો. એક નંબર એમ આ રે ને એક નંબર એટલે એક નંબર. તમારે દાલ બાટી કરતા પણ એક નંબર છે દીકરી. દાલ બાટી દાલ બાટીનો કોઈ ન લાગે. મને ન ભાવે કલેજા. ચલો